ફાઉન્ટેન સ્કૂલના નબીરાઓના જાહેર માર્ગ પર રોલા પાડ્યાની ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે સુરતની વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સીન સપાટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ગોડાદરામાં આવેલી અરિહંત એકેડેમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ કારના સનરૂફમાંથી બહાર નીકળીને કલર ફોર્મ સ્ટીક વડે સીન સપાટા કર્યા હતા। ટ્રાફિક અને આરટીઓના નિયમોની એસી તેસી કરીને લક્ઝરિયસ કારમાં સવાર થઈને જોખમી રીતે સ્ટન્ટ કરી રહેલા આ નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગોડાદરા પોલીસે 2 અલગ અલગ ગુના દાખલ કર્યા હતા। સાથે જ કાર ચાલક જોકારામ કાનાજી ચૌધરી અને દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો નોંધીને બંનેની ધરપકડ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો ફેરવેલ કાર્યક્રમ હતો તે વખતે વિદ્યાર્થીઓએ મોંઘીદાટ કારમાં બેસીને સ્ટન્ટ કર્યા હતા। સમગ્ર મામલે શાળાના કોઓર્ડિનેટર પ્રકાશ રાજપુરોહિતનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું હતું કે શાળામાં 4 વાગ્યાનો કાર્યક્રમ હતો અને બપોરે 2 વાગ્યે જ વિદ્યાર્થીઓને બસના માધ્યમથી ફેરવેલ સ્થળે લઈ જવાયા હતા, પરંતુ શાળામાં આવતા પહેલા વિદ્યાર્થીઓએ રોડ શો કર્યો હશે તે અંગે પોલીસને તમામ પુરાવાઓ આપવામાં આવ્યા છે। 11 तारीख की रोज हमने फेयरवेल का आयोजन किया था। फेयरवेल का समय 4 बजे का था। हमने यहाँ से 2 बजे बस के माध्यम से सभी बच्चों को गिन करके बस में बिठाया है और यहाँ से हमने फेयरवेल वाले स्थल पर ले गए हैं। बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा। स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे। पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स है वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे जो भी विद्यार्थी ऐसी हरकत करते हैं उनके खिलाफ सख्त कार्रवाई की जाए और विद्यालय की ओर से पूरा सपोर्ट हम प्रशासन को करेंगे। ફાઉન્ટેન સ્કૂલના નબીરાઓના જાહેર માર્ગ પર રોલા પાડ્યાની ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે સુરતની વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સીન સપાટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ગોડાદરામાં આવેલી અરિહંત એકેડેમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ કારના સનરૂફમાંથી બહાર નીકળીને કલર ફોર્મ સ્ટીક વડે સીન સપાટા કર્યા હતા। ટ્રાફિક અને આરટીઓના નિયમોની એસી તેસી કરીને લક્ઝરિયસ કારમાં સવાર થઈને જોખમી રીતે સ્ટન્ટ કરી રહેલા આ નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગોડાદરા પોલીસે 2 અલગ અલગ ગુના દાખલ કર્યા હતા। સાથે જ કાર ચાલક જોકારામ કાનાજી ચૌધરી અને દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો નોંધીને બંનેની ધરપકડ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો ફેરવેલ કાર્યક્રમ હતો તે વખતે વિદ્યાર્થીઓએ મોંઘીદાટ કારમાં બેસીને સ્ટન્ટ કર્યા હતા। સમગ્ર મામલે શાળાના કોઓર્ડિનેટર પ્રકાશ રાજપુરોહિતનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું હતું કે શાળામાં 4 વાગ્યાનો કાર્યક્રમ હતો અને બપોરે 2 વાગ્યે જ વિદ્યાર્થીઓને બસના માધ્યમથી ફેરવેલ સ્થળે લઈ જવાયા હતા, પરંતુ શાળામાં આવતા પહેલા વિદ્યાર્થીઓએ રોડ શો કર્યો હશે તે અંગે પોલીસને તમામ પુરાવાઓ આપવામાં આવ્યા છે। 11 तारीख की रोज हमने फेयरवेल का आयोजन किया था। फेयरवेल का समय 4 बजे का था। हमने यहाँ से 2 बजे बस के माध्यम से सभी बच्चों को गिन करके बस में बिठाया है और यहाँ से हमने फेयरवेल वाले स्थल पर ले गए हैं। बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा। स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे। पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स है वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे जो भी विद्यार्थी ऐसी हरकत करते हैं उनके खिलाफ सख्त कार्रवाई की जाए और विद्यालय की ओर से पूरा सपोर्ट हम प्रशासन को करेंगे।